એક સમયે અકબર બાદશાહના દરબારમાં એક વિદ્વાન પંડિત આવ્યો. તે રાજા પાસેથી કેટલાક પ્રશ્નોના જવાબ જાણવા માંગતો હતો, પરંતુ રાજા માટે તેના પ્રશ્નોના જવાબ આપવા મુશ્કેલ બની ગયા. તેથી તેણે પંડિતના પ્રશ્નોના જવાબ આપવા બિરબલને આગળ કર્યો. બિરબલની ચતુરાઈથી બધા વાકેફ હતા અને દરેકની અપેક્ષા હતી કે બિરબલ પંડિતના દરેક પ્રશ્નનો સરળતાથી જવાબ આપી શકશે. પંડિતે બિરબલને કહ્યું, હું તને 2 વિકલ્પ આપું છું. કાં તો તમે મારા 100 સરળ પ્રશ્નોના જવાબ આપો અથવા મારા મુશ્કેલ પ્રશ્નોમાંથી એકનો જવાબ આપો. વિચારીને બિરબલે કહ્યું કે મારે તમારા એક અઘરા પ્રશ્નનો જવાબ આપવો છે. પછી પંડિતે બિરબલને પૂછ્યું, મને કહો કે પહેલા કોણ આવ્યું, મરઘી કે ઈંડું? બિરબલે તરત જ પંડિતને જવાબ આપ્યો કે મરઘી પહેલા આવી. પછી પંડિતે તેને પૂછ્યું કે તે આટલી સરળતાથી કેવી રીતે કહી શકે કે મરઘી પહેલા આવી. આના પર બિરબલે પંડિતને કહ્યું કે આ તમારો બીજો પ્રશ્ન છે અને મારે તમારા એક જ પ્રશ્નનો જવાબ આપવાનો હતો. આવી સ્થિતિમાં પંડિત બિરબલની સામે કંઈ બોલી શક્યા નહીં અને કંઈ બોલ્યા વગર દરબારથી ચાલ્યા ગયા. હંમેશની જેમ આ વખતે પણ બિરબલની ચતુરાઈ અને બુદ્ધિમત્તા જોઈને અકબર ખુશ થયો. આ દ્વારા બિરબલે સાબિત કર્યું કે સમ્રાટ અકબરના દરબારમાં બિરબલ માટે સલાહકાર તરીકે રહેવું કેટલું મહત્વપૂર્ણ હતું. તો મિત્રો, આ વાર્તામાંથી એ શીખ મળે છે કે યોગ્ય મન લગાવવાથી અને ધીરજ જાળવવાથી દરેક પ્રશ્નનો જવાબ અને દરેક સમસ્યાનો ઉકેલ મળી શકે છે. તો મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.